બનાસકાંઠાના કાંકરેજમાં ખેડૂતોનું આવેદનપત્ર રાસાયણિક ખાતરના ભાવ વધારાનો વિરોધ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રાસાયણિક ખાતરોના ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ એમપીકે, પોટાશ અને સલ્ફેટ જેવા ખાતરોમાં થયેલા ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદને કારણે ચોમાસુ અને ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે। આવા સમયે રાસાયણિક ખાતરોના ભાવ વધારાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। કિસાન સંઘે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થશે। આ ઉપરાંત આવેદનપત્રમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો નિયમિતપણે મળી રહે તેવી પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે। અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। ભારતીય કિસાન સંઘના ખાતર વિશે આવેદનપત્ર આવ્યા છે। એમાં ખેડૂતે ડીએપી અને યુરિયા બેની જરૂર છે। અત્યારે યુરિયા ભાવ કરતી ભાવ એની પર કાળા બજાર કે યુરિયા કોમ સ્ટોક હોય છે, થોડો ચડી હાડી ચડીનો બજાર ભાવ અમને ખાતર નથી અને કાળા બજાર ખાતર વેચાય છે। તો આ કાળા બજાર બંધ કરી અને સ્ટોક હોય જૂના ભાવે આવો અને ખેડૂતોને નુકસાન છે। ચોમાસુમાં તળ આખું ફેર ગયું છે। ચોમાસું કપાસ મગફળી ખેડૂતો ફેરજી ખેડૂત પાસે કોઈ નથી। ઉમાવતો 15 વાળું ખાતરનો ભાવ વધારે ગયો એટલે ખેડૂત બહુ જિંદગી બહેરો થઈને સજાઈ વેચી છે। તો અમને એક તો સ્વભાવ આખું વર્ષ વરસાદ ચાલુ છે, પાકમાં કોઈ નુકસાની કોઈ છે તે તો તેની બિલ માફી કરે સરકાર। ખેડૂત જીતતો છે તો ભેગા કરશે। ખેડૂત પ્રત્યે જવાબદારી અને સરકાર ખેડૂતને બચાવે એવું કરે। આ તો ખેડૂત ફેર બધા ટેક્સો છે। ખેડૂતો ખેતી શીખેલું ટ્રેક્ટર મૂકો, ખાતર મૂકો અને એક કાળા બજારથી મળતું નથી। તો અમારી વિનંતી છે કે સરકારથી તાત્કાલિક યુરિયા અને ડીએપીનો પાછો ભાવતાનો ખેંચે અને પૂરતું અમને સ્વભાવ વળતર હાલે જે નુકસાનથી હોય। આજ રોજ ભારતીય કિસાન સંઘે કોકરેજ તાલુકામાં 5/8/2025ના રોજે આવેદનપત્ર એમ આલવા આવ્યા છે કે જે ખાતરનો ભાવ વધારો કર્યો છે તાત્કાલિક પાછો ખેંચો અને યુરિયા ખાતર બિલકુલ મળતું નથી। તે યુરિયા ખાતર મળતું નથી। યુરિયા ખાતર અમુક આજ 1 મહિનાથી કોઈ ખેડૂતને એક પણ થેલી મળતી નથી। જે મળે અહીંયા પાછા ડબલા હાલે છે એટલે ડબલા સરકારે આઘા પાછું કરીને ડબલાની કોઈ જરૂર નથી। એટલે યુરિયા ખાતરનો સ્ટોક યુરિયા ખાતર નથી મળતું એટલે એનો સ્ટોક પૂરો કરો ને દરેક ખાતર ખેડૂતને ખાતર મળે એવું યુરિયા ખાતર માટે પૂરેપૂરો સ્ટોક આલો એટલે દરેક ખેડૂતને યુરિયા ખાતરનો સ્ટોક મળી રહે। ભારત માતા કી જય।